વલસાડના સાંસદ ધવલ પટેલે લગાવ્યા હતા અનંત પટેલ ઉપર ગંભીર આરોપ। ધવલ પટેલના નિવેદનને લઈ અનંત પટેલે પાયા વિહોણા છે તે ગણાવ્યા છે। અનંત પટેલ આપમાં જોડાઈ જશે તેવો દાવો એ ધવલ પટેલે કર્યો હતો। છેલ્લા કેટલાય દિવસો થયા એ દક્ષિણ ગુજરાતનું રાજકારણ એ ચર્ચામાં છે। વગર ચૂંટણીએ ત્યાં રાજકીય માહોલ જેવો ત્યાં માહોલ સર્જાયો છે। એક બાજુ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ત્રિપાખિયા જંગની જ્યાં લડાઈ છે, ત્યાં દક્ષિણ ગુજરાતની રાજનીતિને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડના સાંસદ ધવલ પટેલે લગાવ્યા હતા અનંત પટેલ ઉપર ગંભીર આરોપ। સાથે જ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર લગાવ્યા હતા ગંભીર આરોપ। અનંત પટેલ આપમાં જોડાઈ જશે તેવો દાવો એ ધવલ પટેલે કર્યો હતો। ધવલ પટેલના નિવેદનને લઈ અનંત પટેલે પાયા વિહોણા છે તે ગણાવ્યા છે। કોઈ પણ વાત અંગત સૂત્રોના આધારે વાત કરે છે તેવી વાત એ અનંત પટેલે કરી છે। સાથે જ સામાજિક કામોમાં અમે ચેતર વસાવા સાથે જોવા મળીએ છીએ તેવી વાત પણ અનંત પટેલે કરી। કોઈ વાત તથ્ય વગરની કરવી એ આ સાંસદની આદત પડી ગઈ છે તેવી વાત પણ અનંત પટેલે કરી છે। કોંગ્રેસ સાથે છેલ્લા શ્વાસ સુધી રહેવાના છીએ અને અત્યારે પણ કોંગ્રેસમાં છીએ આવી વાત વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કરી છે કે થોડા દિવસો પહેલા એ દક્ષિણ ગુજરાતની અંદર એ જે રાજકારણ છે તે ગરમાયેલું છે। એક બાજુ ચેતર વસાવા, અનંત પટેલ, તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ધવલ પટેલ કે તેઓએ જે આરોપ લગાડ્યા હતા, તેઓએ જે આક્ષેપ કર્યા હતા તેની સામે પલટવાર કરતા એ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ હવે મેદાને આવ્યા છે। અનંત પટેલે સામો પલટવાર કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે લોકો છે, નેતાઓ છે, એ હરીફાઈ લાગી છે કે કઈ પાર્ટી લોકો આદિવાસીઓને વધારે ગેરમાર્ગે દોરી શકે, આદિવાસી સમાજને કઈ રીતે ઉશ્કેરણી કરી શકે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। અલગ અલગ મુદ્દાઓ પર ભટકાવવાનું કામ કરી રહ્યા છે, પણ દરેક જગ્યાએ એમને નાસીપાસ થવાનો સમય આવ્યો છે। ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભામાં આ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેટલા બી પ્રોગ્રામ કરે છે બધામાં જ લોકો એમને જતા નથી, લોકો એમને જાકારો આપ્યો છે। એનાથી નાસીપાસ થઈને અવારનવાર ખોટા બયાનો કરે છે। અને એટલું જ નહીં, ખાસ કરીને વાત કરવા માંગુ છું કે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય એક બાજુ કોંગ્રેસને મજબૂત કરવાની વાત કરે છે, એમ કહે છે કે ભાજપ અને આમ આદમી પાર્ટીમાંથી સભ્યો તોડશે, અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, ટુકડે ગેંગના ધારાસભ્ય એવા ચેતર વસાવા હમણાં જ નાના પોંઢામાં કોંગ્રેસના 200 થી 300 કાર્યકર્તા જોડ્યા। એક બાજુ ટુકડે ગેંગના ધારાસભ્ય ચેતર વસાવા કોંગ્રેસના સભ્યો જોડી રહ્યા છે, બીજી બાજુ બીજા જ દિવસે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય એમની સાથે પ્રોગ્રામ કરે છે। એક બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કોંગ્રેસના સભ્ય જોડે, પાછા કોંગ્રેસના ધારાસભ્ય એની સાથે પ્રોગ્રામ કરે છે। આ સાઠગાંઠ બતાવે છે। આ કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસનું જ નાસીપાસ કરે છે, કોંગ્રેસને પૂરું પાયમાલ કરવા માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે અને એક જમીન ઊભી કરી રહ્યા છે કે કોંગ્રેસમાંથી કુદાકડો મારીને એ આમ આદમી પાર્ટીમાં જવાના છે। સાંસદને અમારા વિસ્તારમાં જુઠાલાલનું નામ એટલા માટે તો આપવામાં આવ્યું છે, બધી કોઈ પણ વાત પાયાવિહોણી અંગત સૂત્રોના આધારેની વાત કરે છે, પરંતુ અમે સામાજિક કાર્યક્રમમાં ચેતરભાઈની સાથે દેખાય છે। એવી જ રીતે જ્યારે બિરસા મુંડાજીની પ્રતિમા વાંસદાના હનુમાનબારી ખાતે સ્થાપનાનો દિવસ હતો, તે દિવસે અમારી જોડે ધવલ પટેલ, અરવિંદ પટેલ, વિજય પટેલ અને નરેશ પટેલ પણ જોડાયા હતા। એટલે કોઈ વાત તથ્ય વગર કરવી અને પૂરી જૂઠી કરવી એ આ સાંસદની આદત છે। કોંગ્રેસ સાથે છે, કોંગ્રેસ સાથે રહેવાના છે, છેલ્લા શ્વાસ સુધી અમે કોંગ્રેસની સાથે જ છે।